જોરદાર તાળીના ગળગળાથી વધાવો. હા, બહુ મોજીલા છે. 4 વર્ષ પહેલા મળ્યા હતા. મન કે હમણાં જ બાવો બન્યો છું. પરમ ગુરુ પરમાત્મા એ તમને કરું પ્રણામ. પરમાર્થને કારણે વિપ્ર ધરું ગુણગાન. પરમાનંદ આનંદ ને જોઈ સદા લગી જીલીએ. જેના ઉરય અંતર આનંદ સદા લગી જીલીએ. મિત્રો આજ મને એક સાખી યાદ આવી છે પરમાનંદ વિશે, પરમાનંદ બાપજી વિશે, કે પરમાનંદ આનંદ પુરાતન રહ્યો સદા. મિત્રો આજ ધરતી કહીએ છીએ આપણે, આ ભૂમિ કહીએ છીએ. આ ભૂમિ આજ પરમાનંદના એક ભાવથી, એક એમના અંદરથી ઈચ્છા. મિત્રો આ જે વસ્તુ રહી ને, આ જે ભાવ અંદરથી ઉભો કરી અને આજના જનરેશનમાં આ મુક્તિધામ કહીએ, આપણે જે પરમધામ કહીએ, બરોબર, આ જે પ્રભુધામ, માતા પિતા માટેનો આશરો આ બનાવું અત્યારના જનરેશનમાં. પણ એમનામાં એટલું આત્મવિશ્વાસ છે મિત્રો, કારણ કે આવી જે અલગ જગ્યાએ 1 કિલોમીટર આપણે જીલિયા ગણીએ ને 1 કિલોમીટર રોમાસણા ગણીએ, અને વચ્ચેના સેન્ટરમાં આપણે કાર્ય કરવું હોય, અને બાપુ તો ઠેઠ કઈ બાજુ, ઠેઠ કપડવંજ બાજુ, અને આ બાજુમાં મિત્રો અંદર જેને ભાવ હોય ને, ભાવ સદા લખી જીલિયા. આ જીલિયા ગામમાં એના અંદર એમની લાગણીઓ હોય, એમનો ભાવ હોય, ત્યારે એ ઝીલ. કોઈ વસ્તુ ઝીલવા માટે ગામની પણ એમની સેવા હોવી જોઈએ મિત્રો. અને મેં ખુદ જોયું છે, કારણ કે વસ્તુ અલગ, જગ્યા અલગ, બરોબર, અને અલગ જગ્યાએ આપણે ભૂમિની તપાવી એ બહુ મહત્વની વાત છે. કહેવાય છે કે તપત તાપ વેહન કી ભઠિયા, અહર નિશ અંતર ही सपना, खुद सु खुद मिलाए अंतर ही. તપત તાપ આ બુદ્ધિ હવે તપશે. હવે ધીરે ધીરે તમે જોશો કે ભઠ્ઠી તપો, પણ તમે હું જોઉં છું કે તમારા હજુ અંદરથી થાક લાગી જશે. તમે ઓમ ટેકો પગ લોબા કરીને બેસી રહ્યા છે. આ આળસ કહેવાય આપણા જીવનની. હજુ તો આપણે હજુ તો ભજન કરવાના છે, બધું કરવાનું છે, અને આપણા અંદર આળસ હોય. તો પછી આપણે બાપજી છે આ આશ્રમની જ્યારે શરૂઆત કરશે તો પછી આપણામાં સેવાનો ભાવ ના રહે. એટલે આપણા અંદરની આળસ, અને આળસ જ્યારે આપણી દૂર થાય, કહેવાય છે અક્રેશિયા મોટામાં મોટી બીમારી, અને ઇંગ્લિશ શબ્દ બીજો એક કહેવાય કે અક્રેશિયા બીમારીમાં માણસ આળસ કહેવાય. આળસ તો કોઈકને સારો ટેકો મળી જાય, કોઈ ખુરશી મળી જાય, બધા હવની સગવડ ઉઠતા હોય, પણ સારી જગ્યાએ આપણે આવીએ. બાકી આ જગતમાં આપણે દેખીએ છીએ કે ધનવંતા યુગ મેં ઘણા પૈસે ટકે તો આખી દુનિયા લબડી રહી છે. કરોડો રૂપિયા ફેવરી રહે. કોઈ આટલે અમેરિકા મોકલ 1.5 કરોડ રૂપિયા હાલે, ઘેર 50 લાખ 20 લાખ રૂપિયા પડ્યા હોય, પણ ખાલી સારી જગ્યાએ આપણે દોનમાં કોઈ 5 રૂપિયા હાલવાના હોય ને તો બી આપણું મન આપણું પાછું પડતું હોય. એટલે સારા કામમાં પણ આપણે હાલવા માટે તૈયારી રહીએ, કારણ કે ધન તો બધા જોડે છે, પણ મન ના સારું હોય તો તમે શું કરવાના છો? હા, ધનમાં આપણે ધન આપણે જો છે ખીચામાં ખાસા રૂપિયા પડ્યા હોય, 10,000નું બંડલ લઈને બજારમાં ફરતા હોય, બરોબર, પણ આપણે ખાવા માટે 2 કિલો ખોવાડે ખીચામાં ના લઈતા હોય એટલે 250 લઈ લઈએ, તો એ પૈસા 10,000નું બંડલ આપણું નથી. આપણા કર્મ જ એવો કે આપણે વસ્તુ ખરીદતા નથી, સારી વસ્તુ. એટલે અંદરથી ભાવ હશે ને તો કોઈ વસ્તુનું કાર્ય થાય. અને જો આ બધું રહ્યું ને, આ બધું હોય નહીં પડી જવાનું. કહે છે કે છેલ્લા દાખલાનો ખેલ જીતવો જેને મુશ્કેલ. આ જે છેલ્લી વખત જે દાખલું રહ્યું ને, એ દાખલું જ્યારે બંધ થઈ જાય ને એટલે એને જીતવો મુશ્કેલ. પછી કોઈ કોમમાં આવવાનું નહીં. પછી કે કાઢો રે કાઢો,
વેટી હોનાની છે તો ઓગળી કાપીને પણ કાઢી લે, કોઈ બાકી નહીં રાખે. આ ધોતી જૂનું માનું હરગાવા વાળશો, નવું નહીં હાલે એટલું યાદ રાખજો. શીતલના જેની ઉંમરે તમને કહી રહ્યા ને, આ તમને આજ થોડા શબ્દો થોડા મારા કડક લાગશે, પણ હકીકત સાચી થાવ મારી યાદ રાખજો. કારણ કે હું ખોટું નહીં કહેતો, કારણ કે જુવાન સાથ બે શબ્દ કહે ને એ આપણા અંતરમાં ઉતરી જવા જોવા. જો સાથ ના ઉતરે ને શબ્દ તો એ આપણામાં એ ભાવ માલિક સાથેનો નથી, માલિકને મળવા સાથેનો નથી. અને જેને માલિકને મળવું છે, જેને પ્રભુને મળવું છે, એને તો ભાવ આવા પ્રભુદાસ જેવા પરમ માનંદ તત્વ સાથે આપણે એકતા કરી એમના જોડે બેસીએ તો એમને બે શબ્દ આપણા અંતરમાં ઉભા થાય. કારણ કે એમની લાગણી આપણે જે જોઈએ છીએ એ લાગણીથી આપણે એ વસ્તુનો અનુભવ કરી શકીએ. પણ આપણે તો બીજા પ્રસંગોમાં દોડીએ, લગ્નોમાં દોડીએ, નવા દોડીએ અને હોય ના બેહીએ અને પછી પગ કોમ ના હાલે, પછી પ્રભુદાસ બાબુ કે મારે તો પગ નહીં આવતા એટલે હું નહીં આવું. પણ એવું ના રાખીએ, આપણું જીવન આગળ વધારીએ અને જીવન વધારીએ અને પગ જીવનમાં સારું પરમાનંદનું કામ કરીએ, સારી રીતે ધન હાચી જગ્યાએ વાપરીએ. બાકી તો અત્યારે જોઈએ છીએ બીજી જગ્યાએ તો અત્યારે મૂવીઓમાં 500 રૂપિયાની ટિકિટોમાં 3 કલાક બેસવા જાય છે, પણ હોય આપણે એટલાય મળતા નહીં. કારણ કે શું છે, એ ઘણા એસી હોય, આનંદ હોય અને 3 કલાકનું પિક્ચર પતી જાય તો એ ખબર પડે નહીં. અને હોય 2 કલાક કાઢવા હોય તો પણ મોડા ટાઈમ નથી. જેમ નથી એ કાયમ માટે હોય ભૂમિ પર નથી, એટલે એને ટાઈમ નથી. નકર તો તમારે 24 કલાકનો ટાઈમ, અમારે 24 કલાકનો ટાઈમ છે. અને પેલા ધીરુભાઈ અંબાણી રહ્યા ને એમને 24 કલાકનો, રજનીભાઈ આવ્યા હતા ને એમને 24 કલાકનો ટાઈમ છે. કોઈને એવું નહીં કે કોઈને 25 કલાકનો ટાઈમ હોય, બધા 24 કલાકનો ટાઈમ હોય. પણ બધાનો ટાઈમ કેવો થઈ ગયો ખબર છે? સવારમાં 2 કલાક ઉઠી કપડો ધોવાના, નાવાનું, આ કરવાનું, ટિફિન લઈને જવાનું, 8 કલાક ઘેર, 8 કલાક નોકરીએ જવાનું, પાછા સવારમાં રાતે આવે, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું, માલિકનું નામ લેવાનું. અને એવું લાગે 2 કલાક મોબાઈલમાં ધરવાનો. અત્યારનો જમાનો આપણે જોઈએ છીએ કે બધા મોબાઈલો પાછળ કાઢ્યા રહ્યા તો યુટ્યુબ ફેવર કરી રહ્યા, બરોબર. અને મોટા બધાએ એ પણ બધા એ ધંધા કરી રહ્યા છે. તો આપણે સારા કામમાં આપણે ટાઈમ આલીએ તો માલિકનો આપણો જે રસ્તો રહ્યો એ કપાય, અને રસ્તો કપાય તો જ સાચો માર્ગ મળે. માર્ગ જેને સાચો શોધ્યો એટલે જ કહે છે એ ગુરુ સાચા શોધે શરૂઆતમાં, તમે ભજો કૈવલ પરમાત્મા. તમે ગુરુ સાચા શોધો અને પછી તમે પરમાત્માનું ભજન કરો તો જ તમારું જીવન સાર્થક બને મિત્રો, સાર્થક. અને આજ સમય બહુ નહીં, બધા ભક્તો સંતો બરાબર બધા હોવાની જગ્યાએ જતા રહે છે ટાઈમ લઈને. અને મારે પણ નીકળવાનો ટાઈમ થઈ જશે. અને મારા મહેન્દ્રભાઈ અમે ખાસા દિવસે મળ્યા અને એક આનંદ આવ્યો મને પણ. કારણ કે મારો મિત્ર જેવો મિત્ર એકવાર ભાવ બંધાણો અને આજ બીજી વખત ભાવ બંધાણો અને કાયમ માટે ભાવ બંધાય એવી માલિકને હું પ્રેરણા કરું છું. બોલો પ્રભુદાસ મહારાજ કી જય. બરાબર. અહીંયા કનુભાઈને વિનંતી કરીએ. કનુભાઈ સ્ટેજ ઉપર આવે, અહીંયા બાપુનું સન્માન કર્યું છે. કનુભાઈ